શું ખરેખર એક ગીત ગાયા પછી મોહમ્મદ રફીનો અવાજ એટલી હદે ફાટી ગયો હતો કે લોકો માનવા લાગ્યા હતા કે તેઓ ક્યારેય ગાઈ નહીં શકે? ગાયકીના દરેક રંગને પોતાના અવાજમાં વણી લેનારા મોહમ્મદ રફી સાહેબનો અવાજ એક સમયે કેમ સાવ બંધ થઈ ગયો હતો? સંગીત ક્ષેત્રે સફળતાના શિખરે હોવા છતાં રફી સાહેબ માત્ર દાળ ભાત ખાવા માટે અચાનક લંડન કેમ પહોંચી ગયા હતા? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારતીય સંગીત જગતમાં જ્યારે પણ પ્રેમ, સમર્પણ, દેશભક્તિ કે ભક્તિભાવથી છલકાતા ગીતોની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ આપણા મનમાં ગુંજે છે મોહમ્મદ રફી. મોહમ્મદ રફી માત્ર એક ગાયક નહોતા, પણ માનવીય લાગણીઓના દરેક રંગને પોતાના અવાજમાં વણી લેનારા સંગીતના જાદુગર હતા. પછી તે કિશોર પ્રેમનું અલ્લડપણું હોય, દિલ તૂટવાની વ્યથા હોય, રફી સાહેબની કોઈ બરાબરી નહોતી. ભજન, કવ્વાલી, લોકગીત, શાસ્ત્રીય સંગીત કે ગઝલ, ગાયકીના દરેક રૂપમાં મોહમ્મદ રફીનો કોઈ જવાબ નહોતો. પરંતુ શું તમે જાણો છો કે એક ગીતના રેકોર્ડિંગ પછી મોહમ્મદ રફીનો અવાજ એટલી હદે ફાટી ગયો હતો કે લોકોને લાગ્યું હતું કે તેઓ હવે ક્યારેય ગાઈ નહીં શકે? આજે આપણે મોહમ્મદ રફીના જીવનના એવા જ અજાણ્યા, રસપ્રદ અને પ્રેરણાદાયક કિસ્સાઓને વિગતવાર જાણીશું. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સંગીતકાર નૌશાદ ઘણીવાર મોહમ્મદ રફી વિશે એક અત્યંત રસપ્રદ કિસ્સો સંભળાવતા હતા. એક વખત એક ગુનેગારને ફાંસી આપવાની તૈયારી ચાલી રહી હતી. ફાંસી આપતા પહેલા તેને તેની આખરી ઈચ્છા પૂછવામાં આવી. તે ગુનેગારે ન તો પોતાના પરિવારને મળવાની ઈચ્છા પ્રગટ કરી અને ન તો કશું ખાસ ખાવાની ફરમાઈશ કરી. તેની માત્ર એક જ આશ્ચર્યજનક ઈચ્છા હતી, જેને સાંભળીને જેલ કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા. તેણે કહ્યું હતું કે તે મરતા પહેલા મોહમ્મદ રફીનું બૈજુ બાવરા ફિલ્મનું પ્રખ્યાત ગીત અઈ દુનિયા કે રખવાલી સાંભળવા માંગે છે. આ આખરી ઈચ્છા પૂરી કરવા માટે જેલમાં એક ટેપ રેકોર્ડર લાવવામાં આવ્યું અને તે ગુનેગાર માટે એક ગીત વગાડવામાં આવ્યું હતું. પરંતુ શું તમને ખબર છે કે આ ગીત ગાવા માટે મોહમ્મદ રફીએ 15 દિવસ સુધી સખત રિયાઝ કર્યો હતો? મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ ગીતના રેકોર્ડિંગ પછી તેમનો અવાજ એટલી હદે ફાટી ગયો હતો કે કેટલાક લોકોએ તો એવું પણ કહેવાનું શરૂ કરી દીધું હતું કે રફી કદાચ ક્યારેય પોતાનો અવાજ પાછો મેળવી નહીં શકે. પરંતુ મોહમ્મદ રફીએ તમામ અટકળોને ખોટી સાબિત કરી અને ભારતના સૌથી લોકપ્રિય અને સફળ ગાયક બનીને સામે આવ્યા. રફી સાહેબની લોકપ્રિયતા માત્ર ભારત પૂરતી સીમિત નહોતી. મીડિયા અહેવાલો અનુસાર 4 ફેબ્રુઆરી 1980ના રોજ શ્રીલંકાના સ્વતંત્રતા દિવસના પ્રસંગે મોહમ્મદ રફીને શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક શો માટે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે દિવસે તેમને સાંભળવા માટે કોલંબોના 12 લાખ જેટલા લોકો એકઠા થયા હતા, જે તે સમયનો એક મોટો વિશ્વ રેકોર્ડ હતો. શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે.આર. જયવર્ધને અને વડાપ્રધાન પ્રેમદાસા ઉદ્ઘાટન પછી તરત કોઈ બીજા અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે જવાના હતા. પરંતુ રફી સાહેબના જબરજસ્ત ગાયકીના જાદુએ તેમને ત્યાં જ રોકાઈ જવા મજબૂર કરી દીધા અને તેઓ આખો કાર્યક્રમ સમાપ્ત થયો ત્યાં સુધી રોકાયા હતા. મીડિયા અહેવાલો અનુસાર મોહમ્મદ રફીના પુત્ર વધુ અને તેમના ઉપર એક પુસ્તક લખનાર યાસ્મીન ખાલિદ રફી જણાવે છે કે રફી સાહેબની એક ખાસ ટેવ હતી. જ્યારે પણ તેઓ વિદેશના કોઈ શોમાં જતા ત્યારે સ્થાનિક લોકોના દિલ જીતવા માટે ત્યાંની પ્રાદેશિક ભાષામાં એક ગીત જરૂર સંભળાવતા હતા. તે દિવસે કોલંબોમાં પણ તેમણે સિંહલા ભાષામાં એક ગીત સંભળાવ્યું હતું. પરંતુ જેવું તેમણે પોતાના હિન્દી ગીતો ગાવાનું શરૂ કર્યું, આખી ભીડ અનિયંત્રિત થઈ ગઈ. અને આવું ત્યારે થયું જ્યારે ભીડમાં સવાર ભાગ્યે જ કોઈ વ્યક્તિ હિન્દી સમજતી હતી. મોહમ્મદ રફીની શરૂઆતી સંગીત સફર પર નજર કરીએ તો અહેવાલો મુજબ તેમને પહેલો બ્રેક સંગીતકાર શ્યામ સુંદરે પંજાબી ફિલ્મ ગુલ બલોચમાં આપ્યો હતો. સંગીતકાર નૌશાદ અને હુસ્નલાલ ભગતરામે તેમની અદ્ભુત પ્રતિભાને ઓળખી હતી. તે જમાનામાં શર્માજીના નામથી જાણીતા આજના પ્રખ્યાત સંગીતકાર ખય્યામે ફિલ્મ બીવીમાં તેમની પાસે ગીતો ગવડાવ્યા હતા. સંગીતકાર ખય્યામ જૂની યાદો તાજી કરતા કહે છે, 1949માં મારી તેમની સાથે પહેલી ગઝલ રેકોર્ડ થઈ, જેને વલી સાહેબે લખી હતી. અકેલે મેં વહ ઘબરાતે તો હોંગે, મિટા કે વહ મુझको પછતાતે તો હોંગે. રફી સાહેબના અવાજનું શું કહેવું? જે રીતે મેં ઈચ્છ્યું એ રીતે તેમણે તે ગાયું. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ ગીત રેઝ ઓફ ધ નેશન બની ગયું. 1956 થી 1965 સુધીનો સમય મોહમ્મદ રફીના કરિયરનો સૌથી સ્વર્ણિમ સમય માનવામાં આવે છે.
આ દરમિયાન તેમણે કુલ 6 ફિલ્મફેર પુરસ્કાર જીત્યા તેમ અહેવાલોમાંથી જાણવા મળ્યું છે. મોહમ્મદ રફીની કરિયરમાં 1969માં એક મોટો વળાંક આવ્યો જ્યારે આરાધના ફિલ્મ રિલીઝ થઈ. રાજેશ ખન્નાની સુપર સ્ટારડમ આભાએ આખા ભારતને ચકિત કરી દીધું અને આર.ડી. બર્મને સંગીત ક્ષેત્રે મોટું નામ બનાવવા તરફ પહેલું કદમ ભર્યું. મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયાના પૂર્વ સહસંપાદક રાજુ ભારતન આંગે જણાવે છે કે આરાધનાના બધા ગીતો પહેલા રફીએ જ ગાવાના હતા. જો એસ.ડી. બર્મન બીમાર ન પડ્યા હોત અને આર.ડી. બર્મને તેમનું કામ ન સંભાળ્યું હોત તો કિશોર કુમાર સામે આવ્યા જ ન હોત અને આમ પણ આરાધનાના પહેલા 2 ડ્યુએટ રફીએ જ ગાયા હતા. રાજુ ભારતન વધુમાં ઉમેરે છે કે પંચમે ઘણા સમય પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે જો તેમને તક મળી તો તેઓ રફીની જગ્યાએ કિશોરને લાવશે. જ્યાં સુધી રફીની લોકપ્રિયતામાં ઘટાડો થવાની વાત છે તો તેના કેટલાક કારણ હતા જે અભિનેતાઓ માટે રફી ગાતા હતા. દિલીપ કુમાર, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર અને સંજીવ કુમાર તેઓ જૂના થઈ ગયા હતા અને તેમની જગ્યા નવા અભિનેતા લઈ રહ્યા હતા અને તેમને નવા અવાજની જરૂર હતી. આર.ડી. બર્મન જેવા સંગીતકાર ઉભરીને સામે આવી રહ્યા હતા અને તેમણે કંઈક નવું કરીને બતાવવું હતું. 70ના દાયકાની શરૂઆતમાં ઘણા સંગીતકારોએ રફી સાહેબનો સાથ છોડવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીએ તેમનો સાથ ક્યારેય ન છોડ્યો. અહેવાલો મુજબ પ્રખ્યાત બ્રોડકાસ્ટર અમીન સયાની આ વિશે એક અત્યંત પ્રેરણાદાયી કિસ્સો યાદ કરતા જણાવે છે કે લક્ષ્મીકાંતે એકવાર તેમને કહ્યું હતું કે જ્યારે તેઓ પહેલીવાર રફી સાહેબ પાસે ગીત રેકોર્ડ કરાવવા ગયા ત્યારે તેમણે રફી સાહેબને કહ્યું હતું કે અમે લોકો નવા છીએ, તેથી અમને કોઈ પ્રોડ્યુસર વધારે પૈસા પણ નહીં આપે. અમે તમારા માટે એક ગીત બનાવ્યું છે, જો તમે એને ઓછા પૈસામાં ગાઈ આપો તો તમારી ઘણી મહેરબાની. રફીએ ધૂન સાંભળી, તેમને ખૂબ ગમી અને તેઓ ગાવા માટે સંમત થઈ ગયા. રેકોર્ડિંગ પછી જ્યારે લક્ષ્મીકાંત થોડા પૈસા લઈને તેમની પાસે ગયા ત્યારે રફી સાહેબે એમ કહીને પૈસા પાછા આપી દીધા કે આ પૈસા તમે વહેંચી લો અને આ જ રીતે વહેંચીને ખાતા રહો. પ્યારેલાલજી કહે છે કે તે દિવસ પછી તેમણે રફી સાહેબની એ વાત હંમેશા યાદ રાખી અને હંમેશા સાથે વહેંચીને જ કામ કર્યું. એટલા મોટા કલાકાર હોવા છતાં મોહમ્મદ રફી અત્યંત ઓછા બોલા, નમ્ર અને પ્રેમાળ વ્યક્તિ હતા. મીડિયા અહેવાલો અનુસાર તેમના પુત્રવધુ યાસ્મીન ખાલિદ જણાવે છે કે તેઓ દારૂ, સિગારેટ કે પાન જેવા કોઈ વ્યસન નહોતા ધરાવતા. ઘરમાં તેઓ ધોતી કુર્તા પહેરતા, પરંતુ રેકોર્ડિંગ વખતે હંમેશા સાદો સફેદ શર્ટ અને પેન્ટ જ પહેરતા હતા. તેમને સ્ટાઇલિસ્ટ ઘડિયાળો અને ફેન્સી કારોનો ભારે શોખ હતો. લંડનની કારોના રંગોથી પ્રભાવિત થઈને તેમણે પોતાની ફિએટ કારને પોપટી રંગ કરાવ્યો હતો. નવરાશના સમયે તેઓ પતંગ ચગાવતા. રફી સાહેબને મહેમાનોને દાવત આપવાનો ખૂબ શોખ હતો. મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળે છે કે તેમના મિત્ર ખય્યામ જણાવે છે કે રફી સાહેબ ઘણીવાર તેમને અને તેમના પતિ જગજીત કૌરને ઘરે જમવા બોલાવતા અને ત્યાંનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું. યાસ્મીન એક કિસ્સો શેર કરતા કહે છે કે બ્રિટનના કોવેન્ટ્રીમાં એક શો વખતે રફી સાહેબને દેશી ભોજન ન મળતા તેમનો મૂડ ખરાબ હતો. તેમણે પૂછ્યું કે અહીંથી લંડન જવામાં કેટલો સમય લાગે. જવાબ મળ્યો કે 3 કલાક. તેમણે યાસ્મીનને પૂછ્યું કે શું તેઓ 1 કલાકમાં દાલ ચાવલ અને ચટણી બનાવી શકે છે. હા સાંભળતા જ રફી સાહેબ કોઈને પણ કહ્યા વગર લંડન પહોંચી ગયા. યાસ્મીને ઝડપથી દાલ ચાવલ, ચટણી અને સલાડ બનાવ્યા. ભોજન કરીને ખુશ થયેલા રફી સાહેબ સાંજનો શો શરૂ થાય તે પહેલા કોવેન્ટ્રી પાછા પણ આવી ગયા. આયોજકોએ જ્યારે જાણ્યું કે તેઓ માત્ર દાલ ચાવલ ખાવા લંડન ગયા હતા ત્યારે તેઓ દંગ રહી ગયા. મીડિયાના અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે બોક્સિંગના શોખીન રફી સાહેબ માટે 1977માં શિકાગો શો વખતે આયોજકોએ પ્રખ્યાત બોક્સર મોહમ્મદ અલી સાથે મુલાકાત ગોઠવી હતી. જ્યારે અલીને ખબર પડી કે રફી પણ ગાયક તરીકે તેટલા જ મહાન છે જેટલા તેઓ બોક્સિંગમાં છે, ત્યારે અલી ખુશીથી મળ્યા અને બંને બોક્સિંગ પોઝમાં તસવીર પણ લીધી હતી. મોહમ્મદ રફી સાહેબ માત્ર એક અદ્ભુત કલાકાર જ ન હતા, પણ એક અત્યંત સરળ અને દરિયાદિલ ઇન્સાન પણ હતા. દેશ વિદેશમાં કરોડો ચાહકો હોવા છતાં તેમની સાદગી જ તેમની ખરી ઓળખ હતી. આજે પણ લોકોના દિલમાં ગુંજતો તેમનો મધુર અવાજ જ તેમની સાચી વિરાસત છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.